વંદામી કરવાનું, ક્યારે વંદન કરવાનું અને ક્યારે દ્વાદશાવર્ત વંદન કરવાનું. વંદનના 3 પ્રકાર છે, એ બહુ ક્લિયર છે. નંબર 1, કોઈ પણ ભગવંત હાલતા ચાલતા છે, કોઈ કામમાં પરોવાયેલા છે અને એ તમારા વંદનનો સ્વીકાર કરી શકે એવી સ્થિતિમાં નથી, અથવા તો તમે પોતે કોઈ કામમાં પરોવાયેલા છો અને અચાનક જ સાધુ સાધ્વીના દર્શન થાય છે, તો એવા સંજોગોમાં તમારે કરવાનું છે મધ્યૈણ વંદામી. આને કહેવામાં આવે છે ફેટ્ટા વંદન. ફેટ્ટા વંદન એટલે તાત્કાલિક થતું વંદન, જેમાં તમારે તમારું ડોકું અને શક્ય હોય તો કમર એનાથી થોડુંક નમવાનું હોય છે, આમ કરીને મધ્યૈણ વંદામી. આ મધ્યૈણ વંદામી જે પ્રયોગ છે, આ વસ્તુ, એ પ્રયોગ તો શ્રાવકો શ્રમણી ભગવંતને પણ કરી શકે છે. આ જે પ્રયોગ છે ફેટ્ટા વંદનનો, એ શ્રાવકો શ્રમણી ભગવંતને પણ